ક્યાં હવે આમાં જગ્યા નથી. માહે બીજી આવે છે લંડન કચ્છમાં આવજો. એ પણ ભાઈ તમારો સામાન કેટલો છે? ટાબરિયા નાના નાના છોકરા ઉભા રહ્યા બસમાં તો ઉપર ચડાવવો પડશે. 5 મિનિટ કરાવી દેજો, ટાણું થઈ ગયું છે ઉપડવાનું. હા ને ઉભા રહેવું પડશે, 10 કલાક ઉભા રહેવું પડશે. હાલ છે? હાલો હાલો જલ્દી કરો. વાયા ગોધરા છે. હા હા અહીંયા ગોધરા ઉતારી દેવું તમને. હાલો ને હાલો થોડાક આમ આગળ દબાવો. હાલો હુવાનું નથી, નાના છોકરા હોય હુવાનું નથી. હાલો નાના છોકરાને ખોળા બેહાર દો, જગ્યા નથી ભાઈ, ટ્રાફિક છે. હાલો થોડાક આગળ હાલો, દબાવો થોડીક, દબાવો. હા બેન આ છોકરાને ખોળા બેહાર દો તો ભાઈ, તમને બેસી જાઓ. હાલો આપણો બધા વચ્ચે કઈ ઉતરવાળા હોય ને તો અત્યારથી ઉતરી જાજો. આ લોકલ નથી એટલે વાપી, વલસાડ, નવસારી ક્યાંય ઉભી નહીં રહી. લંડન વાયા ગોધરા ટુ સુરત સીધી. હા એટલે સુરત ગોધરા વાળા બેજો. ક્યાં જવું બેન? નવસારી નહીં ઉભી રહી તો લોકલ વાહે આવે છે. ઉતરી જાવ હજી તો બસ સ્ટેન્ડ ની બહાર નીકળ્યા છે તો પછી ઉતરજો સુરત. આગળ હાલો. એ બેન સુટકેસ અંદર લઈ લે, હાલવા નડશે બધાને. ક્યાં જાશો? ગોધરા. એટલા બધા ટાબરિયા લઈને એમનો નો સડાય, રિઝર્વેશન કરાવે. હા હમણાં કઈક આગળ થતા જગ્યા થાય ને તો બેહાર દે આગળ. હા ત્યાં બાવણી નથી લટકવાનું, બાવણી ઉપર ચડી જાઓ. આમ બેહો. નાના છોકરાની ટિકિટ લેવી પડે. કેટલા વર્ષનો છે? 3 નો લાગતો નથી, 7 વર્ષનો એવું લાગે શું? આ તો 5 વર્ષથી જ લેવી છે. અડધી બેની લઈ લો અને તમારી બેની આખી ટિકિટ. ક્યાંની પાડું? સુરત ગોધરા. તો 2 આખી દઈ દઉં અને 2 અડધી. હાલો હાસવી નાખજો ગોધરાની ટિકિટ, હાસવી નાખજો. છોકરા રમવાની આપ દેતા. હાલો બે પૈસા કાઢી રાખજો, છૂટા રાખજો. 200 રૂપિયા છે લંડન થી સુરત ના, ગોધરા સુધીના 150. હાલો દાદા તમારે ક્યાં જવું? સુરત. 200 રૂપિયા. અરે 500 ની નોટ છે તો આલ્યો. આ 200 આલ્યો. 50 રૂપિયા આપડા બાકી રહે. સુરત આવશે સુધી મને યાદ કરાવજો. 50 રૂપિયા આપી દેવો. હા અરે નહીં ભાગી જાવ ભાઈ, અહીંયા શું તમને મૂકી ક્યાંય નહીં જાવ. દાદાને વિશ્વાસ નથી. હાલો એ બેન આમાં હું છે થોડુંક અંદર દબાવો તમારું પોટલું. રસ્તામાં આવે છે. ટિકિટ છૂટા રાખજો. ટિકિટ ગોધરા 150. છૂટા ને ટિકિટ જોઈ છે? ટિકિટ જોતી હોય 150, નો જોતી હોય તો તો પછી છૂટા આપવા પડશે. 150 ટિકિટ જોતી હોય તો પણ હો આપજો ને. 50 રૂપિયા ફાયદો થાય. ટિકિટ નહીં દઉં. સારું હાલ્યો તો. એક કોણી તમારી દીકરી છે, નાની લાગે પણ મોટી છે. આખી લેવી પડશે. 2 ટિકિટ આપી દઉં છું તમને. એ નાની આ કંડક્ટરની સીટ છે. નહીં હો અમારે બેન 10 કલાક નોકરી કરી, પછી 10 કલાક ઉભા રહીને આ સીટે નહીં બેન. આમ જો કે ખાલી થઈને બેસી જાજો. ઓલા વાહી સીટમાં બે સમજો ઓલા બેન છોકરા જોડે ઉભા કરો. એ બેન છોકરાને ઉભા કરો, આમ બેહવા જો. હું દાદા હું રૂપિયા સામે જોવો છો? મને ખબર છે 50 રૂપિયા બાકી છે. નહીં ભાગી જાવ. સુરત સુધી બધા હારે જ છું તમારી. હો હા નથી ગોધરા ઉતરવાની. હમણાં દઈ છૂટા આવે તે પણ. એ શું નામ છે તમારું? મગનભાઈ. ભાઈ ઠૂઠા લાગો છો તમે તો. એ દાદા મારી વાત સાંભળો. આમ જો શું લખ્યું છે? ધૂમ્રપાન કરવાની મનાઈ છે. એટલે તમારે છે ને બીડી નથી પીવાની બસમાં. બહાર જઈને પી કે ઉભી રહીને હમણાં આગળ ક્યાંય ત્યાં પીજો. હવે આમીન થાય બધાને અહીંયા. 50 રૂપિયામાં પણ ભાભો સામે જોવે પૈસાની જીવ પાડશે. માણ 200 250 જરાક ભેગા થશે એમાં જીવ પાડશે. એ બધા ટિકિટ કાઢી રાખજો પોતપોતાની. આગળ ઇન્સ્પેક્શન છે હો. હા અને હવન જગ્યાએ બેસી જાજો. જાવ દો. એ બેન કેમ હું માથાકૂટ કરો છો? પણ આ 10 કલાક બેન ઉભા તો ન રહી ને. તમે આમ આખા છોકરાને પાથરીને બેઠા છો તે. એકાદા છોકરાને ખોળા બેહાર દો. એ કોઈના બાપાની બસ નતો બેન. બોલવામાં સભ્યતા રાખજો. હા તમારા બાપાની નથી મારા બાપાની. આ સરકારની બસ છે. હા અને તમે પાછું ત્યાં વિકલાંગની સીટમાં આખા છોકરાઓને પાથરીને બેઠા જાઓ. ના એક 1.5 વર્ષના છોકરા, 2 છોકરા એક ખોળામાં રહી જાય એમ છે. પણ તમે આખી સીટ રોકી ત્રણની. આમ થોડાક આગળ હજી હરકો થોડાક. એ ઈ બેન છે જાડા એટલા નહીં હમાય. બોલો એક સીટ ખાલી નથી કરતા એમાં એટલી જગ્યા કરે. જરા કેવા હેરા. બેન બેસી જાઓ. આમાં આવું છે. એકે આખી સીટ બાય રોકીને બેઠા છે. એકે છોકરાની ટિકિટ નથી લીધી. ખાલી એકની લીધી, 3ની સીટ રોકીને આખા લાંબા લહ કરીને છોકરાને પાછળ. એ દાદા
બાપા હજી નથી કોક સડે પેસેન્જર કંઈક છૂટા આવે તો આપું ને, હું 50 રૂપિયા લઈને નહીં વહી જાઉં. કયું કામ છે તમારું? હાઈજા વધર અહીંયા લંડન આવ્યા હતા છોકરા અહીંયા. હવે સુરત જાવ છો? સુરત આવશે જાવ આપી દે. હાલો હાલો, 20 મિનિટનો પેશાબ પાણીનો હોલ્ડ છે હો, પછી સીધી ગોધરા. હા 20 મિનિટથી વધારે નહીં. હાલો દાદા, મને ખબર છે તમારા 50 રૂપિયા બાકી છે. સુરત આવવાની છે ને અડધી કલાકની વાત છે. કામરેજ પડી બસ, ત્યાં સુધી કોક સડશે તો દઈ દે બાપા તમને, નહીં ભાગી જાવ. હું લંડન રહું છું. હા સુરત તમારે કોઈ નથી રહેતું. આમાં નોકરી છે 10 કલાકની હોય. હા પાછો રિટર્ન ફેરો આવે ને લંડન. અરે બાપુ બમરાળો કેવો છે, 50 રૂપિયા પસવા નહીં દેવો આજ, મને એવું લાગે છે. અરે એ દાદા, ક્યાં ને તમે હાજા બધાના આવાજ લાગે છે બધા. 50 રૂપિયામાં તો બાપા તમે 50 વખત મને પૂછી લીધું. આલ્યો આઠાણા સિક્કા છે મારા પાસે. 50 થઈ જાય ને આઠાણા સિક્કા એટલે કો સિક્કા તમને આપું. ગણજો બેઠા બેઠા. હવે હમણાં જો કામરે છોકરી વટી જશે, ગણી લેજો કાપોદરા આવી ત્યાં સુધીમાં. મરઘા કેન્દ્ર ઉતરવાનું છે કે બંબા ગેટ? આલ્યો આ ગણો. કહું છું છૂટા નથી અને લઈ જાવ. 50 રૂપિયા નહીં, મારો બંગલો બંધાઈ જાય. આવા લખણ લાગે એટલે ઠૂઠા ચાલે. હાલો હાલો, મરઘા કેન્દ્ર વાળા આગળ આવી જજો બધા, અને બંબા ગેટ વાળા તૈયાર થાજો. હા 2 મિનિટમાં આવી જાય બંબા ગેટ ત્યાંથી. અરે મારા ભાઈ માથું સેડુસ મને. આજ કઈ છા નથી કઈ ના રે ના. 5 રૂપિયા નથી વેફરના પડીકાના. 50 રૂપિયા થવાના હતા, પણ એક ભાગો લંડન થી સેડો ત્યાંથી સુરત એવું ત્યાં સુધી મને 50 વખત કીધું બેન મારે 50 રૂપિયા બાકી, 50 રૂપિયા. પછી આઠાણું સિલ્લર માંડ ભેગું કર્યું હતું ને, 2 દિવસ ભેગું કરતી દેવું પડ્યું મારે. હા એટલે કઈ છું નથી. હાલો હાલો હાંજે મેળાવો, કાલના ફેરામાં જોઈ કે થાય તો. અમુક આવી જાય ને બાબા, માથું પાકી દે કંડક્ટરનું. તમારે ત્યાં ભાઈ ગાડી આગળ હાંકવાની હોય એટલે તમને ન ખબર હોય, વાહે હતા નખરા થતા હોય અહીંયા. હા એ બાબા મને સામે સીટમાં ગુડાણો હતો ને, આખી રાહ થવાનો દીધી. બેન ક્યાં ગામના ને કેટલો પગાર ને હું આમાં નોકરી મળે ને કેટલા દી નોકરી કરો ને કેમ નોકરી મળી, હું ભણ્યા ને આખું પકવી દીધી. 2 સવાલ પૂછી એને પાસે કે મારે 50 રૂપિયા ભૂલાય નહીં. એવો લખણનો પૂરો હતો એ બાબો, લખણ ખોટો હાજા વગરનો હતો.